હવે આપણે આ સિંગ નાખી દઈશું અને ટમેટા નાખી દઈશું, લીલા ધાણા નાખી દઈશું. તો એકદમ સરસ આપણે આને તેલમાં સડવા દેવાનું થોડીક વાર, 2 મિનિટ. હેલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે પંજાબી પૌવા બનાવશું. તો પંજાબી પૌવા બનાવવા માટે આપણે આ પૌવા લીધા છે. તો આપણે 1.5 વાટકો લીધો છે, એટલે મોટો વાટકો 1 લીધો. અને આપણે ડુંગળી લીધી છે, તો 2 ડુંગળી આ રીતે સુધારી લીધીશ. 1 મોટું ટમેટું સુધારી લીધું. અને આપણે આ સિંગના દાણા લીધા છે, તો આને શેકીને આપણે ફોતરી કાઢી નાખી છે. વઘારવા માટે આપણે રાઈ લીધી છે, અડધી ચમચી જીરું લીધું, થોડીક આપણે હિંગ લીધીશ, અડધી ચમચી આપણે હળદર લીધી છે, અને સિંધાણું મીઠું લીધું છે આપણે આ, અને લીલા ધાણા લીધા ને 2 મરચાં આ રીતે સુધારી લીધા, અને 1 વાટકો આપણે તેલ લીધું અને પાણી લીધું છે. તો પહેલાં આપણે પૌવાને ધોઈ લઈશું સરસથી. તો આપણે આ છાણણી લીધી છે, એમાં આપણે પૌવા નાખી દેવું. અને પાણી નાખીને આપણે આમાં સરસ આ રીતે ધોઈ લેવાના છે, કેમ કે રસ હોય તો નીકળી જાય એમ. પછી આ છાવણીમાં આપણે રહેવા દેવું. હવે આપણે આને સાઈડમાં ચાવા દેવું. તો હવે આપણે આમાં તેલ ગરમ મેળ દેવું, ગેસ ચાલુ કરશું. તો આપણે 1 ચમચા જેટલું તેલ આમાં નાખશું. તો 1 ચમચા જેટલું તેલ આપણે નાખ્યું છે, એને આપણે ગરમ થવા દેવું. તો તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં રાઈ નાખી દેવું. રાઈને આપણે ઘડીક તતડવા દેવું. હવે આપણે આમાં જીરું નાખી દેવું, અને આપણે આ હિંગ નાખી દેવું. તો અસલ તતડી ગયું છે આપણે. તો હવે આપણે આ ડુંગળી નાખી દેવું. ડુંગળીને આપણે ઘડીક તળવા દેવું તેલમાં. તો આપણે આ ડુંગળી સરસ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં મરચાં નાખી દઈશું. એકાદી મિનિટ આપણે મરચાંને શેરવી દઈશું સરસથી. હવે આપણે આ સિંગ નાખી દઈશું અને ટમેટા નાખી દઈશું. સ્વાદ પ્રમાણે આપણે આ મીઠું લીધું છે એ નાખી દઈશું, અને હળદર નાખી દઈશું, લીલા ધાણા નાખી દઈશું. તો એકદમ સરસ આપણે આને તેલમાં સડવા દેવાનું થોડીક વાર, મિનિટ જેવું આને તેલમાં શેડવી દઈશું. તો આપણે આ 2 મિનિટ રહેવા દીધું હતું, એકદમ સરસ સડી ગયું છે. આપણે સિંગ તો આપણે શેકી હતી એટલે સરસ પાકી ગઈ છે. તો હવે આપણે એમાં પૌવા નાખી દઈશું. તો એકદમ સરસ પૌવા થઈ ગયા છે, જો છૂટા છૂટા થઈ ગયા. હવે આપણે આમાં પૌવા નાખી દઈશું. ચાખી લેવાનું, આપણે મીઠા મોળું હોય તો થોડુંક મીઠું નાખી દેવાનું. તીખું આપણે જે પ્રમાણે ખાવું હોય એ પ્રમાણે આપણે આમાં મરચાં નાખવાના, લાલ મરચું નહીં નાખવાનું. 6
છોકરાઓને આવા પૌવા બહુ ભાવે. અમારા પ્રિન્સભાઈને, જયદીપભાઈ, દ્રષ્ટિબેન એને બધાને બહુ ભાવે પૌવા. તો એકદમ સરસ છૂટા છૂટા થયા છે, મસ્ત બની ગયા. જો એકવાર જરૂર ટ્રાય કરજો. અને તમે કયા શહેરથી મારો વિડીયો જોઈ રહ્યા છો તો તમે મને કોમેન્ટમાં લખજો. હવે આપણે ગેસ બંધ કરી દેવું. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. ઉપર આપણે થોડાક દાણા નાખી દેવું. તો તૈયાર છે આપણા પંજાબી પૌવા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પંજાબી પૌવા.